હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ સંબંધી થિયરી જોઈ હતી. આપણે લગભગ ગણને લગતી બધી થિયરી જોવાઈ ગઈ. એકદમ સિમ્પલ છે. ગણ ચેપ્ટર જ એકદમ સિમ્પલ છે. એની થિયરી આપણે થોડીક ઝડપથી રિવાઇઝ કરી લીધી હતી. હવે એને લગતા થોડાક MCQ જોઈશું આપણે, અને પછી આ ગણનો ઉપયોગ એના પછીના ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ વિધેય અને સંબંધ અને વિધેયમાં આવશે, બીજા ત્રિકોણમિતિમાં આવશે, ઇન્ટિગ્રેશન એમાં થોડો ગણનો યુઝ થશે. એટલે એક્ઝેક્ટ ગણમાંથી જ MCQ આવે એવી શક્યતા બહુ ઓછી, પણ ગણને થોડુંક સમજ્યા હશો તો કઈ રીતે એને ગણવા એ ખબર પડશે. તો એને રિલેટેડ થોડાક આપણે MCQ જોઈએ. તો પહેલો, નીચેનામાંથી ખાલી જગ્યા ગણ ખાલી ગણ છે. તો આમાં આપણે ખાલી ગણની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. ખાલી ગણ એટલે એમાં એક પણ સભ્ય ન હોય તેવો. એકદમ સિમ્પલ છે. આપણે ઝડપથી રિવાઇઝ કરી x such that x belongs to R, x square minus 4 is equal to 0. તો અત્યારે હું એ ઓપ્શનની વાત કરું છું. એમાં એવા x કે જે વાસ્તવિક સંખ્યા હોય ને x square minus 4 0 થાય, તો એવું કોઈ આવે કે નહીં આપણે ચેક કરી લઈએ. x square minus 4 is equal to 0, therefore x square is equal to 4, અને કોઈ પણનો સ્ક્વેર 4 હોય તો x ની વેલ્યુ કેટલી થાય? પ્લસ ઓર માઇનસ 2. એનો મતલબ કે આમાં કંઈક સંખ્યા આવશે. એટલે એ ગણ છે એ ખાલી ગણ નથી. એટલે આ ખાલી ગણ નથી, એટલે એ ઓપ્શન જવાબ નહીં આવે. હવે બી ઓપ્શનમાં ચેક કરીએ આપણે. x such that x belongs to R where x square plus 4 is equal to 0. તો x square plus 4 is equal to 0, therefore x square is equal to minus 4. તો એવી કઈ સંખ્યા છે કે એનો વર્ગ -4 થાય અને પાછું R માં હોવી જોઈએ? x belongs to R. સંકર સંખ્યામાં તો થાય, પણ કોઈ વાસ્તવિક એવી સંખ્યા નથી કે એનો વર્ગ -4 થાય, જે R માં શક્ય નથી. એનો મતલબ કે બી ગણમાં જે ગણ દર્શાવ્યો એ કેવો છે? આપેલ ગણ ખાલી ગણ છે. એટલે કે એનો બી જવાબ. નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે? તો બી. હવે સી અને ડી કેમ નથી આપણે ઝડપથી જોઈ લઈએ. બી આપણો આન્સર તો આવી ગયો. તો x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. તો કોઈ સંખ્યાનો ઘન 1 થાય એવું કોણ? તો કોઈ તે 1. x બરાબર 1 લ્યો તો 1 નો ઘન 1 થાય, એટલે આમાં કોઈક આવે છે 1. x રેઝ ટુ 4 ઇઝ -1 ઇઝ ઇક્વલ ટુ 0. એવી કઈ સંખ્યા છે કે એમાંથી 1 બાદ કરો તો 0 થાય? તો x ની જગ્યાએ 1 લ્યો તો 1 નો 4 ઘાત 1 ઓછા 1 0 થાય. -1 લ્યો તો -1 નો 4 પાવર એટલે -1 નો 4 ઘાત 1 -1 0 થાય. એટલે ટૂંકમાં આવે છે કંઈક ને કંઈક. એટલે આ બે ખાલી ગણ નથી. એટલે આપણો આન્સર બી. નેક્સ્ટ જોઈએ તો, જો ખાલી જગ્યા તો અને તો જ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ એ. આપણે જ્યારે થિયરી જોઈ ત્યારે મેં તમને આ નોટ કીધું હતું કે એ ઇન્ટરસેક્શન બી બરાબર એ. બે ગણોનો છેદ ગણ જવાબ આવે તો એ પોતે ગણ નાનો હોય તો જ આવ્યો હોય. એટલે કે એ જે અને બી એમાંથી નાનો હોય જવાબ આવે, એટલે કે એ નાનો છે અને બી મોટો. એટલે કે એ છેદ બી બરાબર એ. આવું ક્યારે થયું હોય? જો એ સબસેટ બી હોય તો જ આ થાય. એટલે એ સબસેટ બી આમાંથી જોઈ લઈએ આપણે. તો અહીંયા જ છે. એ સબસેટ બી ઇઝ ઇક્વલ ટુ એ સબસેટ બી હોય તો એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ એ થાય. એના પછી જો એ ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇઝ ગ્રેટર દેન 0 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, તો એ ઇન્ટરસેક્શન બી. બે ગણોનો છેદ ગણ શોધવાનો છે, પણ આ બે ગણોમાં કોણ આવે તો એ પહેલા જોઈ લઈએ. તો આપણે એ ગણતરી, એ માટેની ગણતરી જોઈએ. એ ઇઝ ઇક્વલ ટુ એવા x કે જ્યાં x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇઝ ગ્રેટર દેન 0. તો આ શરતનું પાલન કરે એવા. તો આનો ગુણાકાર -2 અને સરવાળો 1 થાય એવા ભાગલા પડે. 2 એકા 2 એટલે x માઇનસ 2 અને x પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન 0. આના બે ભાગ પડ્યા, x માઇનસ 2 અને x પ્લસ 1. હવે જુઓ, આ એક સંખ્યા છે, આ પણ એક સંખ્યા છે. એ બેનો ગુણાકાર ઇઝ ગ્રેટર દેન 0 એટલે કે ધન. આ બેનો જવાબ ધન ક્યારે આવે? કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર ધન ક્યારે આવે? કાં તો બે ધન સંખ્યા હોય અથવા બે ઋણ સંખ્યા હોય. એટલે આપણે બે વિકલ્પો વિચારવા પડશે. તો પહેલો વિકલ્પ કે x minus 2 is greater than 0 and
x પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન 0. જો આ ધન હોય તો આને ફરજિયાત ધન જ લેવી પડે તો જ ગુણાકાર ધન થાય, અથવા નહીં ચાલે. અને બીજો વિકલ્પ કે x માઇનસ 2 જો ઋણ હોય તો બીજી કિંમત x પ્લસ 1 પણ ઋણ જ હોવી જોઈએ. આ ધન તો આ ધન અને આ ઋણ તો આ પણ ઋણ, તો જ એનો ગુણાકાર ધન થાય. એટલે જો આ બેનો ગુણાકાર ધન હશે તો આ બે શક્યતા હશે. તો આ બે કોણ છે એ આપણે જોઈ લઈએ કે કઈ કઈ કિંમતો આવે એમાં. તો x ઇઝ ગ્રેટર દેન 2 અને અહીંયા x ઇઝ ગ્રેટર દેન -1, 1 સામે જાય. તો સંખ્યા રેખા દોરીએ તો થોડુંક વધારે ખ્યાલ આવશે. જે જરૂર છે એ જ -1, 0, 1, 2, 3. તો 2 થી મોટી અને -1 થી મોટી, એટલે પહેલા શું કહેવાય છે, 2 થી મોટી કીધી અને પછી એમ કીધું કે x ની કિંમત -1 થી પણ મોટી હોવી જોઈએ. તો બેવનું પાલન કરે એવું કોણ? એવી કઈ સંખ્યા છે કે જે 2 કરતાં પણ મોટી હોય અને -1 કરતાં પણ મોટી હોય? તો 2 થી મોટી લ્યો એ તો -1 થી મોટી આવી જ જાય. તો આ બેયનું પાલન કરે એવું કોણ થઈ જાય? x ની કિંમત 2 થી મોટી એટલે આ બાજુની બધી, એટલે x 2 થી ઇન્ફિનિટી. 2 થી મોટી 2 આવશે નહીં કારણ કે આમાં ગ્રેટર દેન 2 છે. આમાં 2 આવશે પણ આમાં નહીં આવે. 2 થી મોટી અને -1 થી મોટી, તો 2 થી મોટી લ્યો એમાં -1 થી મોટી આવી જ જાય. તમને એમ કે કોઈ એક સંખ્યા એવી બતાવો કે જે 40 કરતાંય મોટી હોય અને 50 કરતાંય મોટી હોય, તો આપણે 45 ન લઈ શકીએ. 45 એ 40 કરતાં મોટી થાય પણ 50 થી મોટી ન થાય. પણ જો 50 થી મોટી કોઈ પણ સંખ્યા લઈએ તો એ 40 થી મોટી હોય જ. તો એની જેમ અહીંયા 2 કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ અને -1 કરતાંય મોટી હોવી જોઈએ. તો 2 થી મોટી લ્યો એટલે -1 થી મોટી ઓટોમેટિક આવી જાય. એટલે કે આનો જવાબ આ થયો 2 થી ઇન્ફિનિટી. એટલે 2 થી મોટી કોઈ પણ સંખ્યામાં મૂકો તો આનું પાલન કરશે. હવે બીજો વિકલ્પ વિચારીએ. તો -2 ને સામે જવા દો એટલે x લેસ દેન 2 અને x ઇઝ લેસ દેન -1. તો આની સંખ્યા રેખા દોરીએ. -1, 0, 1, 2, 3, ઇન્ફિનિટી, -ઇન્ફિનિટી. તો આ શું કહેવા માંગે? x ની કિંમત 2 થી નાની, એટલે 2 થી નાની એટલે આ બાજુ અનંત સુધી. પછી એમ કીધું કે -1 થી નાની, x ઇઝ લેસ દેન -1. તો -1 થી નાની એટલે આ બાજુ. તો બેવનું પાલન કરે એવું કોણ? એવી કઈ સંખ્યા છે જે 2 થી પણ નાની હોય અને -1 થી પણ નાની હોય? તો -1 થી નાની લ્યો એટલે ઓટોમેટિક 2 થી નાની આવી જાય. એટલે કોણ? એ -ઇન્ફિનિટી થી -1. તો આ જે ગણ છે એમાં એવી x ની કઈ કિંમતો છે કે જે આ શરતનું પાલન કરે? એક તો 2 થી ઇન્ફિનિટી કોઈ પણ લ્યો તો પાલન કરશે અને -1 ઇન્ફિનિટી થી -1 સુધીનું પાલન. તો એ ગણ આપણી પાસે શું થઈ જશે? 2 to ઇન્ફિનિટી યુનિયન -ઇન્ફિનિટી to -1. એટલે એ ગણમાં આવા સભ્યો આવશે. હવે બી ની વાત કરીએ. b = x જ્યાં x² - 4x + 3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો ગુણાકાર 3 અને સરવાળો -4. તો 3 એકા 3, x - 3 અને x - 1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. x - 3. તો બેયનો ગુણાકાર લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. બે સંખ્યાનો ગુણાકાર લેસ દેન 0 ક્યારે આવે? એક ધન સંખ્યા હોય અને એક ઋણ હોય તો જ. જો બે ધન સંખ્યા હોય તો ગુણાકાર ઋણ ના આવે અને બે ઋણ સંખ્યા હોય તો પણ ગુણાકાર ઋણ ન આવે. એટલે પહેલી ધન હોય તો બીજી ઋણ હશે અને પહેલી ઋણ હશે તો બીજી ધન હશે. આપણે બે વિકલ્પ લઈએ કે x - 3 જો એ ઋણ હોય, ઋણ અથવા 0 બી ચાલે, તો x - 1 આ ઋણ લીધી તો આ ફરજિયાત ધન હોવો જોઈએ. અને બીજો વિકલ્પ કે x - 3 જો એ પોતે ધન હોય તો x - 1 છે એ ઋણ હોવા જોઈએ. આ ધન ઋણ લીધી તો આ ધન હોવી જોઈએ, આ ધન લીધી તો આ ઋણ હોવી જોઈએ. તો અહીંયા વિચારીએ કે x ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 અને અહીંયા કીધું કે x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. x ની કિંમત 3 થી નાની અને 1 થી મોટી. x ની કિંમત 3 થી નાની અને 1 થી મોટી. ત્રણ થી નાની અને 1 થી મોટી એટલે કોણ થઈ ગયું? 1 અને 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા. આમાંથી જવાબ આવ્યો આપણી પાસે 1, 2, 3 ક્લોઝ ઇન્ટરવલ. હવે બીજો વિકલ્પમાં વિચારીએ આપણે. અહીંયા ફરીવાર આપણી પાસે અહીંયા એવી બી ગણતો કે એવા x કે જ્યાં x² - 4x + 3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. લેસ દેન ઓર ઇક્વલ ટુ છે એટલે થોડી ગણતરી વધારે થાય. તો બે સંખ્યાનો ગુણાકાર ઋણ ક્યારે આવે? તો એક ઋણ હોય ને એક ધન હોય, અથવા પહેલી ધન હોય તો બીજી ઋણ હોય.
એટલે બે વિકલ્પો આપણે એમાં વિચારવા પડશે. તો અહીંયા વિચારીએ તો x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને -1 સામે જવા દો તો x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો આ કહેવા શું માંગે? એવી x કે જે 3 કરતાં મોટી હોય અને 1 કરતાં નાની હોય. એવી કઈ સંખ્યા છે જે 3 થી મોટી હોય પણ 1 થી નાની હોય? તો એવું તો હોય જ નહીં. જે સંખ્યા 3 થી મોટી હોય 1 થી નાની હોય જ નહીં. એટલે આ શક્ય નથી. આ વિકલ્પ શક્ય નથી કે x ઇઝ -3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય અને x -1 લેસ ધેન ઇક્વલ ટુ 0 થાય. એવું પોસિબલ જ નથી. એટલે આ બી ઓપ્શનમાં એક જ જવાબ આવ્યો. એટલે કે આપણી પાસે બી ગણ કોણ આવ્યો? 1 2 3. હવે એ જુઓ અને બી જુઓ તો બેવનો છેદ ગણ આપણે કરવાનો છે. એ ઇન્ટરસેક્શન બી. એ ઇન્ટરસેક્શન બી એટલે આ એ ગણ છે ને આ બી ગણ છે. એ ગણની અહીંયા ડેફિનેશન આપેલી છે 2 થી ઇન્ફિનિટી અને -∞ થી -1. આ ગણમાં આટલા સભ્યો છે અને આ ગણમાં 1 થી 3 સભ્યો છે. તો આમાંથી જુઓ તો બેના છેદમાં 1 2 3 આવશે નહીં, કારણ કે આ વચ્ચેના સભ્યો આમાં જે છે જ નહીં, જે આમાં છે. તો -∞ થી ઇન્ફિનિટી આવે બેનો છેદ, એ પણ ના આવે. દેખાય છે કે આ પણ ના હોય, આ પણ ન હોય. ઓપન ઇન્ટરવલ 1 2 3 હોય તો નહીં, કારણ કે આમાં 2 નથી. આમાં ભલે 2 હોય. એક એક્ઝામ્પલ જ આપીએ કે આમાં વચ્ચે ક્યાંક બે સંખ્યા આવે છે અને આમાં બે નથી, એટલે બેના છેદમાં આમાંથી કોઈ પણ સંખ્યા આવે જ નહીં, એટલે આ પણ નથી. તો જવાબ શું આવે? ડી. ફરીવાર એ ગણ આવડો છે. આવડો એટલે કોણ? -1 0 1 2 3 -∞ +∞. તો -2 to infinity પ્લસ એટલે આ 2 to infinity. એમાં 2 નથી લેવાનો. પછી -∞ to 1 એમાં -1 નથી લેવાનો. એટલે આ સંખ્યા છે એ ગણ છે. અને બી ગણ છે એ 1 2 3 છે. એમાં એકય લેવાનો છે, ત્રણેય લેવાના છે અને વચ્ચેનું બધું જ લેવાનું છે. આ બી ગણ છે અને આ જે બતાવ્યું એ ગણ છે. તો બેના છેદમાં કોણ આવે? આટલું આવે, 2 to 3, 2 થી 3. પણ 2 થી 3 એવું ઓપ્શનમાં ક્યાંય નથી, એટલે જવાબ ડી. એના પછી નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3, એટલે કે એ ગણમાં 3 સભ્યો છે, બી ગણમાં 6 સભ્યો છે અને એ સબસેટ ઓર ઇક્વલ ટુ બી. તો એ છેદ બીમાં ઘટકોની સંખ્યા કેટલી છે? એ ગણમાં કોણ છે આપણને ખબર નથી, પણ એ ગણમાં 3 સભ્યો છે અને બી ગણમાં 6 સભ્યો છે. પછી કીધું છે કે એ બી નો ઉપગણ છે. એ બી નો ઉપગણ હોય તો એના બધા જ સભ્યો બીમાં હોય જ. એના બધા જ સભ્યો બીમાં હોય જ. તો એ છેદ બીમાં ઘટકોની સંખ્યા કેટલી હોય? એ ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ બી. તો એ છેદ બી હોય એ આપણે એ જ થાય. પ્રોપર્ટીઝ આપણી પાસે છે અને MCQ પણ જોઈ લો. એક ગણ બીજા ગણનો ઉપગણ હોય તો એનો છેદ ગણમાં નાના ગણ હોય એ જ જવાબ આવે. તો એ જવાબ આવે ને એમાં કેટલા સભ્યો છે? રકમ આપેલા છે 3. એટલે એ છેદ બીના ઘટકોની સંખ્યા કેટલી થાય? 3. એના પછી જો ABC 3 ગણો હોય તો એ છેદ બી બરાબર એ છેદ સી હોય અને એ યોગ બી બરાબર એ યોગ સી હોય તો ખાલી જગ્યા. તો આપણી પાસે શું આપેલું છે 3 ગણો માટે કે એ છેદ બી બરાબર એ છેદ સી અને એ યોગ બી બરાબર એ યોગ સી. એ અને બી નો છેદ અને એ અને સી નો છેદ સરખો થાય છે અને બે આ એ અને બી નો યોગ અને એ અને સી નો યોગ સરખો થાય છે. તો આ શું આમાં કન્ડિશન છે? એ છેદ બી ખાલી છે. આ ખાલી હોય તો આ ખાલી હોવો જ જોઈએ પાછું. એટલે એવું શક્ય નથી. એ બરાબર બી હોય, એ બરાબર બી હોય તો આ એ બરાબર બી લઈએ તો અહીંયા બી ઇન્ટરસેક્શન સી, બી ઇન્ટરસેક્શન બી એ સરખું ના થાય. એ બરાબર સી હોય તો આને પ્રોબ્લેમ આવે. તો બી બરાબર સી હશે. ફરીવાર એ છેદ બી ખાલી લઈ લઈએ તો આ ખાલી થઈ જાય, તો એ છેદ સી ખાલી થઈ જાય. તો એવું જરૂરી નથી કે એ અને સી ખાલી જ હોય. એટલે આ ઓપ્શન તો સેટ નથી થતું. પછી એ બરાબર બી લઈએ તો અહીંયા બી ઇન્ટરસેક્શન બી અને અહીંયા બી ઇન્ટરસેક્શન સી. તો બી બરાબર બી ઇન્ટરસેક્શન સી આવું થવું એ જરૂરી નથી. એટલે આ ઓપ્શન પણ સેટ નથી થતું.
એ જ રીતે એ બરાબર સી લઈએ, હા એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શનમાંથી ટ્રાય કરીએ છીએ, તો એની જગ્યાએ સી ઇન્ટરસેક્શન બી બરાબર સી ઇન્ટરસેક્શન સી, તો સી ઇન્ટરસેક્શન બી બરાબર સી થાય. આવું પણ જરૂરી નથી, એટલે આ ઓપ્શન પણ ના થાય. તો વધ્યો કોણ? ડી. અને આવા જેટલા એમસીક્યુમાં યાદ રાખવાનું, જે ડબલ વાર આવતો હોય ને એની સિવાયનો એ જવાબ આવે, ઇક્વલ ટુ જોઈએ. જો એ 2 વાર આવે છે તો એને કાઢી નાખો એટલે બી બરાબર સી. અહીંયા પણ એ 2 વાર આવે છે, એને કાઢી નાખો એટલે બી બરાબર સી, એ જ જવાબ આવતો હોય. આવું ડેલ્ટામાં પણ થાય, એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ એ ડેલ્ટા સી એન્ડ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ સી, એવી કન્ડિશન આપેલી હતી ત્યારે પણ બી બરાબર સી જ જવાબ આવશે. એટલે યોગમાં પણ છેદમાં પણ બે સરખા હોય ને યોગમાં પણ સરખા હોય, તો જે સરખો આવતો એને એમ ચોકડી મારી દેવાનું, વધ્યું કોણ? બી બરાબર સી, આ જ જવાબ હોય. એના પછી જો Na ઇઝ ઇક્વલ ટુ ax, જ્યાં x બિલોંગ્સ ટુ n, તો n12 ઇન્ટરસેક્શન n8, તો આપણી પાસે અત્યારે Na ઇઝ ઇક્વલ ટુ ax, જ્યાં x બિલોંગ્સ ટુ n, તો શોધવાના છે n12 અને n8. તો n12 શું થાય? તો અહીં જ્યાં a હતો ત્યાં a લખવાનો, તો 12 લખીએ તો 12 લખવાના, 12x અને x બિલોંગ્સ ટુ n, એટલે x ની કિંમત જુદી જુદી મૂકા કરો એટલે આનો જવાબ આવશે. x બરાબર n માં છે એટલે 1 2 3 અપ ટુ તો 1 મૂકે એટલે 12 ઇન્ટુ 1 તો 12, 2 મૂકે તો 12 ઇન્ટુ 2 એટલે 24, 3 મૂકો તો 12 તેરી 36, 48 અપ ટુ ઇન્ફાઇનાઇટ. એ જ રીતે n8 શોધીએ આપણે, તો n8 શું થઈ જાય? 8 ઇન્ટુ x, 8x, જ્યાં x બિલોંગ્સ ટુ n, તો આમાં કિંમત મૂકો, x ની કિંમત 1 2 મૂકો એટલે 8, 2 મૂકો તો 8 દુ 16, 3 મૂકો તો 8 તેરી 24, 4 મૂકો તો 8 ચોક 32, તો આ આપણી પાસે n8 આવ્યો અને આ આપણી પાસે n2 આવ્યો, પણ આપણે બેવનો છેદ શોધવાનો છે. n12 ઇન્ટરસેક્શન n8, n12 ઇન્ટરસેક્શન n8, તો બેવમાં હોય એવા સભ્યો લખવાના. અહીંયા 24 છે, અહીંયા 24 છે, બીજું 12 આમાં નથી, 8 અને 16 આમાં નથી, 36 આમાં નથી, પછી અહીંયા 48 આવ્યા તો 8 32, 8 સત્તા 8 ચોક 8 પંજા 40 અને પછી 8 છક 48, એટલે અહીંયા 48 આવશે, અહીંયા 40 હશે અને પછી 48, તો 48 પણ બેવમાં કોમન આવશે. એટલે n12 ઇન્ટરસેક્શન n8, એટલે બેવમાં હોય એવા કોણ? તો એક તો 24, 48, પછી 72 અપ ટુ આવા ઘણા બધા એવા સભ્યો હોય છે જે બેમાં કોમન હશે. તો આ જવાબ, પણ આવો જવાબ તો આપેલો નથી. તો આના ઉપરથી જો આ લખ્યું તો આના રિવર્સમાં આમ લખે છે 24, પછી 48, 72 એવી રીતે છે, તો આ 24ના ગુણકમાં છે. 24 દુ 48, 24 તેરી 72, પછી 24 ચોક 96, એવી રીતે જુદા જુદા આવશે. તો આને આપણે લખવું હોય તો શોર્ટમાં n24 લખી શકીએ આ મેથડ પ્રમાણે. n24 એટલે 24 ઇન્ટુ x બિલોંગ્સ ટુ n, જુદી જુદી કિંમત મૂકા કરો એટલે n24, n24 એટલે સી ઓપ્શન. અને આની શોર્ટ મેથડ છે કે આ ગણ શોધવાની કોઈ જરૂર નથી. n12 ઇન્ટરસેક્શન n8 કર્યા, બેનો છેદ ગણ, એટલે જેનો શોધવાનો હોય એનો બેનો લસા લઈ લેવાનો. 12 અને 8 નો લસા કેટલો થાય? 24. 12 અને 8 નો લસા 24, તો આનો જવાબ n24 આવતો હોય. ડાયરેક્ટ આન્સર આવે. ઇન કેસ આમાં પૂછેલું હોય કે n3 ઇન્ટરસેક્શન n8, તો 8 અને 3 નો લસા, એટલે આમાં જવાબ પણ 24 જ આવે. n5 ઇન્ટરસેક્શન n10, તો 5 અને 10 નો લસા 10, એટલે આનો જવાબ n10 આવે. n3 ઇન્ટરસેક્શન n5, તો 3 ઇન્ટુ 5 એટલે 15, તો એ જવાબ આવે. સેમ ટુ સેમ. nk ઇઝ ઇક્વલ ટુ kx, x બિલોંગ્સ ટુ a. પ્રેક્ટિસ થઈ જાય ને તમે ડાયરેક્ટ આન્સર આનો આપી શકો છો. હમણાં મેં કીધું તમને n3 ઇન્ટરસેક્શન n5, અહીંયા ખાલી a ની જગ્યાએ k લખેલો છે, ડિફરન્સ કંઈ નથી.
તો n3 ઇન્ટરસેક્શન n5 એટલે 3 અને 5 નો લસા કેટલો થાય 15 એટલે આનો જવાબ n15. એના પછી જુઓ હવે 8મો MCQ. જો ગણ A માં 4 સભ્યો હોય અને ગણ B માં 8 સભ્યો હોય તો A યોગ B માં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી અને A યોગ B માં ન્યૂનતમ સભ્યોની સંખ્યા કેટલી? એટલે આપણે આવી એક થિયરી જોઈ છે કે A યોગ B માં વધારેમાં વધારે કેટલા ઘટકો હોઈ શકે અને A યોગ B માં ઓછામાં ઓછા કેટલા ઘટકો હોઈ શકે. મેક્સિમમ ઓફ નંબર ઓફ A યુનિયન B અને મિનિમમ ઓફ નંબર ઓફ A યુનિયન B એવી બે આપણે થિયરી જોયેલી છે. અથવા તો તમે યોગ ગણને બરાબર જાણતા હોય તો કોઈ થિયરીની જરૂર પણ નથી. યોગ ગણમાં વધારે કેટલા સભ્યો આવે એમ કીધું છે. મહત્તમ સભ્યોની સંખ્યા હંમેશા એટલા આવે એમ નથી, પણ મહત્તમ કેટલા આવી શકે એવું પૂછેલું છે. તો મહત્તમ કેટલા આવી શકે? તો આ ગણમાં 4 સભ્યો હોય ને આ ગણમાં 8 સભ્યો હોય તો બે અલગ અલગ હોય. આના 4 સભ્યો છે એમાંથી એક આમાં નથી, આના 8 સભ્યો એમાંથી એક એ ગણમાં નથી. બે અલગ અલગ ગણ હોય તો બેમાં યોગ ગણમાં કેટલા આવે? બેના સરવાળા જેટલા. તમને આવી થિયરી યાદ દેવડાવું છું કે નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ P સભ્યો છે, નંબર ઓફ B ગણમાં Q સભ્યો હોય તો મેક્સિમમ નંબર ઓફ A યુનિયન B A યોગ B માં વધારે કેટલા સભ્યો હોય? તો બેના સરવાળા જેટલા હોય, P પ્લસ Q. એટલે અહીંયા 4 વત્તા 8 એટલે કેટલા થાય? 12 સભ્યો છે. વધારેમાં વધારે 12. 12 થી વધારે એમાં આવી શકે નહીં. 10 આવી શકે, 11 હોઈ શકે, 5 હોઈ શકે, પણ 12 થી વધારે હોઈ શકે નહીં. સોરી, 8 થી ઓછા ન હોઈ શકે. બેમાંથી બીમાં 8 સભ્યો છે, એના બધા જ સભ્યો બીમાં હોય તો ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 12. ઓછામાં ઓછા 8 કેવી રીતે કહું? તો A યોગ B માં ન્યૂનતમ સભ્યોની સંખ્યા. તો A ગણમાં P સભ્યો, B ગણમાં Q સભ્યો. જો આના બધા જ સભ્યો, આમાં 4 સભ્યો છે અત્યારે આપણા દાખલા પ્રમાણે, આમાં 8 છે તો A યોગ B કરો, આના 4 સભ્યો આમાં હોય તો આના 8 તો સભ્યો આવવાના જ જવાબમાં. આના 8 સભ્યો છે એ જવાબમાં આવવાના જ. એટલે A યોગ B માં ઓછામાં ઓછા સભ્યો કેટલા આવે? તો 8. એટલે જવાબ 12 અને 8. ફરીવાર A યોગ ગણમાં કોણ જવાબ આવે? A માં હોય અથવા B માં હોય અથવા બેયમાં હોય એવા બધા જ સભ્યો આવે તો A ગણમાં 4 સભ્યો છે અને B ગણમાં 8 સભ્યો છે. આના 4 સભ્યો ધારો કે B માં આવી ગયા છે, ધારો કે 4 B માં આવી ગયેલા છે, તો A યોગ B માં તો 8 સભ્યો તો જવાબ આવવાના જ. 8 થી ઓછા જવાબ ક્યારેય નહીં આવે. આના 2 સભ્યો આમાં હોય અને બીજા કે સભ્યો આમાં ન હોય તો આના 2 અને આના 8 એટલે ટોટલ 10 જવાબ આવશે, પણ 8 થી નાનો તો આવશે નહીં જ. એટલે આની મિનિમમની તમને લખાવેલું જ હતું, નંબર ઓફ A યુનિયન B એમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો બે જે હોય ને એમાંથી મોટું લઈ લેવાનું. મેક્સિમમ ઓફ P એન્ડ Q બેયમાંથી જે મોટો હોય ને જવાબ આવે. આના સભ્યો નાના સભ્યોમાંથી મોટો હોય જવાબ આવે. 4 અને 8 માં મોટો 8 એટલે ઓછામાં ઓછા 8 સભ્યો અને વધારેમાં વધારે બેના સરવાળા જેટલા હોય એટલે 4 વત્તા 8 તો 12. આ બીજો એક એક્ઝામ્પલ છે. નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3, નંબર ઓફ B ઇઝ ઇક્વલ ટુ 6. પ્રેક્ટિસ થાય એના માટે એના જેવા જ બાજુમાં એક્ઝામ્પલ મૂકેલા છે કે આગળનું જે લોજિક હોય તમે ઉપયોગ કરી શકો અને ડાયરેક્ટ આન્સર આપી શકો. A ગણમાં 3 સભ્યો, B ગણમાં 6 સભ્યો તો A યોગ B માં ઓછામાં ઓછા ખાલી જગ્યા ઘટકો હોય એટલે કે ન્યૂનતમ. હમણાં જે સવાલ કીધો તો એમાંથી. તો A યોગ B માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો આ બેમાંથી મેક્સિમમ જોવાનું. વધારે કોણ છે? આના 3 સભ્યો, આમાં 6, તો આનો જવાબ કેટલો આવતો હોય? 6. ફરીવાર સૂત્ર પણ તમને મેક્સિમમ ઓફ નંબર ઓફ A યુનિયન B બરાબર મિનિમમ પૂછેલું છે. તો મિનિમમ ઓફ A યુનિયન B બરાબર મેક્સિમમ ઓફ P એન્ડ Q. P અને Q એટલે કોણ? A ના સભ્યોની સંખ્યા અને B ના સભ્યોની સંખ્યા. એટલે આપણી પાસે અત્યારે 3 અને 6 છે. 3 અને 6 માં મેક્સિમમ કોણ? 6. જવાબ. એના પછી 10મો. એની રકમ થોડીક મોટી છે, બાકી બીજું એમાં છે કંઈ નહીં. જો A બરાબર x જ્યાં x બિલોંગ્સ ટુ z અને -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2, B બરાબર x બિલોંગ્સ ટુ z 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3, C માં x બિલોંગ્સ ટુ n અને આ શરતનું પાલન કરે. D માં ક્રમયુક્ત જોડ આપેલી છે. x, y
બિલોંગ્સ ટુ n ક્રોસ n એટલે પહેલો ગણ એનમાંથી, બીજો ઘટક હોય એનમાંથી લેવાનો છે, પણ x + y = 8 થવું જોઈએ. એટલે ચારે આ શરતોનું પાલન કરે એવા ઘટકો લખી નાખીને ઓપ્શનમાં શું છે a યોગ b યોગ c એટલે ત્રણેય ગણોના યોગગણમાં કેટલા સભ્યો હોય છે, ડીમાં 6 સભ્યો હોય છે એમ કે છે, એ b યોગ cમાં 5 સભ્યો હોય છે એમ કે છે. તો આપણે અહીંયાથી જ પહેલાં જોઈ લઈએ, ડાયરેક્ટ એની સામે જ લખી નાખીએ કે આમાં કોણ કોણ આવશે. x બિલોંગ્સ ટુ z અને -2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 2 તો આમાં જવાબ -2 -1 0 1 2 કારણ કે બિલોંગ્સ ટુ z છે એટલે ઋણ પણ આવી શકે. બીજા ગણમાં z જ છે પણ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 એટલે આમાં 0 આવશે 1 2 3 આ બીજો ગણ બી ગણના સભ્યો. બિલોંગ્સ ટુ n છે એટલે 0 નહીં આવે અને નેગેટિવ નહીં આવે, નેગેટિવ તો છે જ નહીં, 0 થી મોટી ને 2 થી નાની, તો આમાં કોણ આવશે 1 2 ઓનલી 1 2. અહીંયા જુઓ એવી ક્રમયુક્ત જોડ કે જ્યાં બેનો સરવાળો 8 થતો હોય તો પહેલા હું અને બિલોંગ્સ ટુ n છે એટલે ડી ગણને હું અહીંયા લખું તો x ની કિંમત 1 લખું તો y ની કિંમત 7 થતી હશે, because y = 8 - x. આ રીતે x ની કિંમત 1 લખું તો y ની 7 થાય, x ની 2 લખું તો y ની 6, x ની 3 લખું 5, x = 4 તો y પણ 4, x ની વેલ્યુ 5 તો y ની 3, x ની વેલ્યુ 6 તો y ની 2, x ની વેલ્યુ 7 તો y ની 1, x ની વેલ્યુ 8 લઈએ તો 8 - 8 0 થઈ જાય છે, 0 n માં ના હોય, y ની કિંમત પણ n માંથી લેવાની છે એટલે એટલા ઘટકો જવાબ આવશે. બધું જે કાંઈ ગણમાં જેટલા સભ્યો આવતા તે બધું જ લખી નાખ્યું. આમાં જો 1 2 3 4 5 6 7 અને એને કીધું કે ડીમાં 6 સભ્યો હોય એટલે આ તો ખોટું જ છે. આનું જોઈ લેવું બી યોગ સી, તો આ બેનો યોગ કરો તો 1 0 1 2 3 આ બે આમાં આવી ગયા એટલે 4 સભ્યો આવે, એને કીધું 5 સભ્યો છે તો આ પણ ખોટું છે. ત્રણેયનો યોગ કરો, આ ત્રણેયનો a યોગ b યોગ c તો -2 -1 0 1 2 અને હજી એક 3 બધા જ સભ્યો આવી ગયા તો 1 2 3 4 5 6 તો a યુનિયન b યુનિયન c આમાં સભ્યો કેટલા આવે 6 અને આમાં કીધા છે 5, આ પણ ખોટું છે. તો આનો આન્સર none of this. એકદમ સિમ્પલ હતો પણ ખાલી આના સભ્યોની સંખ્યા કેટલી હતી શોધી લેવાનું. પ્રોપર્ટીઝને લગતા છે. જો ખાલી જગ્યા તો અને તો જ, ઇફ એન્ડ ઓનલી ઇફ a - b = b - a. જો ખાલી જગ્યા હોય તો a - b b - a થાય, a - b = b - a હંમેશા ન થાય એટલે એની પ્રોપર્ટીઝમાં જ આપણે લખાવેલું છે કે a - b અને b - a આના ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે આવું ના થાય. ના થાય એનો મતલબ ક્યારેય ન થાય એવું નથી, પણ હંમેશા ન થાય એટલે પ્રોપર્ટીઝમાં કેવું પડે કે બે ક્રમના નિયમનું પાલન કરતા નથી. અમુક પરિસ્થિતિ એવી હોય કે અમુક એવા વિકલ્પો હોય કે એમાં બેયની કિંમત સરખી થતી પણ હોય તો એ ક્યારે થાય? આ ચારમાંથી કયા વિકલ્પમાં એવું થાય કે આ કન્ડિશન હોય તો થાય, આ કન્ડિશન હોય તો થાય, આ હોય તો થાય, આ હોય તો થાય. તો આપણે જોઈ લઈએ શું થાય છે. a - b = b - a. તો આને આપણે આવું લખી શકીએ a - b ને a/b' અને આને b/a'. બીજી પ્રોપર્ટીઝ છે. અથવા આ પ્રોપર્ટીથી હજી કંઈ આઈડિયા નથી આવતો તો આની બીજી પ્રોપર્ટી યુઝ કરો, a - a/b. a - b ની જગ્યાએ a - a/b લખી શકાય કે a - b ને આ બેનો મતલબ સરખો જ થાય. આપણે તફાવત ગણ જોયો ત્યારે a b યુનિયન a - b એટલે આટલો ભાગ, હા, અને a - a/b, a માંથી a/b કાઢી નાખો એટલે પણ આટલો જ, એટલે આની જગ્યાએ તમે આ લખી શકો. એ જ રીતે સામેની બાજુએ પણ તો b - a/b લખાય. તો આ બે કેન્સલ કરી દઈએ એટલે શું આવ્યું? આ બે કેન્સલ થાય તો a = b. એટલે આ પરિસ્થિતિ હશે. તો આ રહ્યો a = b હોય ને ત્યારે જ a - b અને b - a સરખા થાય, બાકી ક્યારેય ન થાય. બે ગણ સરખા હોય તો જ આવું થાય, નહીતર ક્યારેય થઈ શકે નહીં.
ઓછામાં ઓછા એક ગણમાં હોય, વધારેમાં વધારે એક ગણમાં હોય, અથવા નંબર ઓફ એ યુનિયન બી પૂરક ગણના સૂત્રો એનો યુઝ કરીને આ છે. તો નંબર ઓફ યુ બરાબર એટલે કે યુ ગણમાં 700 સભ્ય છે, એ ગણમાં 300 સભ્ય છે, બી ગણમાં પણ 300 સભ્ય છે, છેદ ગણમાં 100 સભ્યો છે. તો એ ડેશ છેદ બી ડેશમાં કેટલા હશે? એ ડેશ છેદ બી ડેશમાં કેટલા એવું પૂછેલું. તો આપણે નંબર ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, તો આને દ મોર્ગનનો નિયમ લગાડીએ તો એ યુનિયન બી એનો ડેશ આની જગ્યાએ આ લખાય દ મોર્ગનનો નિયમ, અને હવે ડેશ છે એટલે પૂરક ગણનો નિયમ. તો યુ માંથી આખા ગણને બાદ કરી નાખો એટલે ડેશ આવે. ઈ કયો રૂલ્સ? તો નંબર ઓફ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એક્સ. ડેશ હોય તો યુ માંથી ઓરિજિનલ ગણ બાદ કરી નાખવાનો. આનું સૂત્ર છે નંબર ઓફ એ યુનિયન બી એટલે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો નંબર ઓફ યુ બધું જ આપેલા છે અહીંયા 700, એમાં 300, આ પણ 300 અને એ છેદ બી 100. તો આ 700 માઇનસ 600 ઓછા 100 એટલે તો કેટલા થાય? 200. હા, એક જુઓ ડેશ હોય એટલે પહેલા દ મોર્ગનનો નિયમ લગાડી દેવાનો, પછી ડેશનો પ્રોપર્ટી એટલે સાર્વત્રિક ગણમાંથી ઓરિજિનલ ગણના બાદ કરી દેવાના સભ્યો. આનો ડાયરેક્ટ જવાબ આપે તો એ લખવાનો, નહીં તો પછી એનું સૂત્ર આપણે યુઝ કર્યું, અને એના સૂત્રમાં જે કંઈ જરૂર હતી બધા આપેલા છે. ફરીવાર એની જેવો જ છે. યુ ગણમાં 100 સભ્યો, એ ગણમાં 32, બીમાં 42 અને એ યોગ બીમાં 62 સભ્યો હોય 62 છે અહીંયા. તો એ ડેશ યુનિયન બીમાં કેટલા સભ્યો હશે? તો આમાં પણ આપણે જોઈએ નંબર ઓફ એ ડેશ યુનિયન બી, નંબર ઓફ એ ડેશ યુનિયન બી. તો આનો યુનિયનનો ગુણધર્મ લગાડો તો બી ચાલે, અથવા દ મોર્ગનનો નિયમ લગાડીને આગળ વધીએ તો પણ ચાલે. તો આપણે પહેલા જોઈએ એ ડેશ યુનિયન બી. દ મોર્ગનનો નિયમ શું થાય? નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ ઓલ ડેશ. આ ડેશ અંદર આપી જોઈએ એ ડેશ ઇન્ટરસેક્શનનો યુનિયન થઈ જાય, ડેશનો ડેશ એટલે બી, એ છેદ બી ડેશનો ડેશ એટલે આ થઈ જાય. હવે અહીંયા પૂરક ગણનો લગાડો એટલે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ. પૂરક ગણનો પ્રોપર્ટીઝ લગાડી. યુની તો આપણને ખબર જ છે, રકમમાં આપેલા જ છે. આને સેટ કરવાનું નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ. તો એ હમણાં પ્રોપર્ટીઝ જોઈ હતી, એ ઇન્ટરસેક્શન બી ડેશ હોય તો એનું થઈ જાય એ માઇનસ બી, અને બીજું એક થઈ જાય એ માઇનસ એ ઇન્ટરસેક્શન બી પણ થાય. તો આનું નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ શું થઈ જાય? અને નંબર ઓફ એ માઇનસ બી એનો મતલબ થાય નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ રીતે. તો આ બે આપેલા, યુની સભ્ય સંખ્યા 100, એની સભ્ય સંખ્યા 32, એ છેદ બીની નથી આપેલી, તો એ છેદ બીની એ યોગ બી ઉપરથી શોધી લેવાની. તો એ યોગ બીની આપેલી છે તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. એ યુનિયન બીની 62, એની 32, બીની 42, આની શોધવાની છે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો આ 62 માઇનસ આ બે આ બાજુ આવે તો નેગેટિવ થાય, અથવા 62 ને પહેલી સાઈડ લઈ જઈએ અને આને આ સાઈડ લાવીએ તો એ માઇનસ હતું એ પ્લસ થઈ જાય. એ ઇન્ટરસેક્શન બી 32 પ્લસ 42 એટલે 4, 7 માઇનસ 6, 2 એટલે 2 into 1 12.
74 માઇનસ 62, અહીંયા 12, 100 માઇનસ 20, 100 માઇનસ 20 એટલે 80. A ડેશ યુનિયન બી, બી ઓપ્શન. એ ઇન્ટરસેક્શન બી નો ડાયરેક્ટ વેલ્યુ નથી આપેલી, તો એ યુનિયન બી ની આપેલી છે, એની મદદથી આપણે શોધી તો 12 આવી, 12 અહીંયા મૂકી દીધું. નંબર ઓફ યુ ગણમાં 60, એ ડેશમાં 24, બી ડેશમાં 18, એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશમાં 6, તો એ ઇન્ટરસેક્શન બી માં કેટલા? શરૂઆત કરીએ અહીંથી આપણે. નંબર ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઉપરથી તો નહીં મળે, એ ઇન્ટરસેક્શન બી, તો આને દ મોર્ગનનો નિયમ લગાડીએ તો શું થઈ જાય? એ ડેશ યુનિયન બી ડેશ એનો ડેશ, ડેશ લગાડો, એ ડેશ છેદ ડેશનો ડેશ એટલે એ છેદ બી આવી જાય. હવે આને શું થઈ જાય? નંબર ઓફ યુ, આ એક ગણ છે એ સ્વીકારી લો, ડેશનું પ્રોપર્ટી લગાડે તો નંબર ઓફ એ ડેશ યુનિયન બી ડેશ, અને નંબર ઓફ યુ આપેલા છે, અને એ ડેશ યુનિયન બી ડેશ હોય તો એની જગ્યાએ એની માટે બધું જ જરૂરી છે, એ બધું આપેલું છે, તો આપણે એને નંબર ઓફ એમાં કન્વર્ટ નથી કરતા. નંબર ઓફ એ કરીએ તો 60 માઇનસ 24 તો 36, આની પણ 42, એવી રીતે થઈ શકે, પણ આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ એનું. નંબર ઓફ યુ માઇનસ આ એક્સ સમજો અને વાય સમજો, એટલે નંબર ઓફ એ ડેશ પ્લસ નંબર ઓફ બી ડેશ માઇનસ નંબર ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, ડાયરેક્ટ ડેશનું સૂત્ર. તો નંબર ઓફ યુ 60, નંબર ઓફ એ ડેશ 24 પ્લસ નંબર ઓફ બી ડેશ 18, નંબર ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ 6, 60 માઇનસ 24 ને 8, 18 માઇનસ 6 એટલે 12, 12 પ્લસ 24 એટલે 36, 36 છે એટલે 24. આ ઓપ્શન એ. લાસ્ટ 3 MCQ જોયા, એ ત્રણેયમાં આવા જ રૂલ લગાડેલા છે. એ ઇન્ટરસેક્શન બી હોય તો ડાયરેક્ટ દ મોર્ગનનો નિયમ લગાડીને એનો ડેશ વાળો પ્રમેય લગાડીને આપી દેવાનું. એ ડેશ યુનિયન બી ડેશ ઓલ ડેશ, પછી આ ડેશ આવે એટલે પૂરક ગણનું સૂત્ર લગાડી દેવાનું, યુ માંથી ઓરિજિનલ ગણ બાદ કરી દેવાનો, પછી એને લગતું હોય જે આપેલું હોય રકમમાં એ પ્રમાણે સૂત્રનો યુઝ કરવાનો. હવે આપણે 15 નંબરનો, જો એ નંબર ઓફ એ યોગ બી ડેશ બરાબર 10, એટલે એ યોગ બી ડેશમાં 10 સભ્યો હોય, યુમાં 60 સભ્યો હોય, એમાં 35 હોય અને બીમાં 24 હોય, તો એ છેદ બીમાં કેટલા સભ્યો હશે? તો આપણે જોઈ લઈએ. આ જે શરત આપેલી છે એનાથી આપણે શરૂઆત કરીએ. નંબર ઓફ એ યોગ બી ડેશ બરાબર 10, તો નંબર ઓફ એ યુનિયન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 10 આપેલા છે, તો આને આપણે દ મોર્ગનનો પ્રોપર્ટીઝ લગાડીએ તો એ ડેશ ઇન્ટરસેક્શન બી ઓલ ડેશ, તો એ ડેશ યોગ એ ડેશનો ડેશ એટલે એ યોગ બી ડેશ થઈ જાય બરાબર 10. અને હવે ડેશની પ્રોપર્ટી લગાડો તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી, ડેશ એટલે યુ માંથી ઓરિજિનલ ગણના બાદ કરી દેવાના, ઇઝ ઇક્વલ ટુ 10. નાઉ નંબર ઓફ યુ માઇનસ એ ડેશ ઇન્ટરસેક્શન બી એટલે પાછું નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી, બી હોય એમાંથી એ છેદ બી બાદ કરવાનું બરાબર 10. અને હવે આ લગભગ બધું જ આપેલું છે. જો એ યુનિયન નંબર ઓફ યુ એટલે 60, નંબર ઓફ બી 24 અને એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરવાનું, તો આપણે વેલ્યુ મૂકી દઈએ. નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 60, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 24 અને માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 10, માઇનસ અંદર આપી દઈએ એટલે 60 માઇનસ 24 પ્લસ નંબર ઓફ એ intersection B is equal to 10. Therefore, 36 plus number of A intersection B is equal to 10. તો આપણે A intersection B find કરવાનું,
તો સામે લઈ જાય એટલે નંબર ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 36 એટલે -26. પણ ઇન્ટરસેક્શનમાં કે કોઈ પણ ગણમાં ઋણ સભ્યની સંખ્યા આવે નહીં એટલે -26 હોય તો પણ ના આવે એટલે આમાં નન ઓફ ધીસ આમાંથી એક પણ નહીં. અને બેયના છેદગણમાં નેગેટિવ આવવાનું કારણ શું? તો જે આ જે છે એક સાથે બધા શક્ય નહીં હોય એટલે A યોગ B ડેશમાં જો 10 સભ્યો હશે તો આમાં આ કન્ડિશન નહીં હોય અને આમાં જો ટ્રુ હશે તો આ ફોલ્સ હશે. ગમે તે એક માહિતી ખોટી હોય એટલે કોઈ પણનો છેદગણ યોગગણ કે સભ્યોની સંખ્યા હોય નેગેટિવ અથવા તો 0 આવી શકે પણ નેગેટિવ ના આવે. તો આપણે 1 થી 15 MCQ જોયા. આની જેવા બીજા તમે પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 16 થી વધારે આગળ MCQ જોઈશું. થેન્ક યુ.